ઓહો હો કેટલા વર્ષના 48 ઓકે 48 વર્ષનો બાબો વાહ વાહ ક્યાં હતા તમે ભાઈ ગુજરાતમાં જ છે બહુ સરસ એટલે આ પહેલી વાર મારી પાસે ઓહો હો હે હે ભણુભા શાબાશ તાળીઓથી વધાવો બાપ વાહ 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 સખી આજની ઘડી તે રળિયામણી એ મારો વાલો આવ્યા ને વહુ બહુ સરસ ઉડાડ રસિયો રૂપાળો રંગ રેલિયો આવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવ ગમતું નથી. ક્યાંથી જાવું આમાં કેટલું ભણ્યા કેટલું 12 પાસ. તાળીઓથી વધાવો પછી એકચ્યુઅલી ક્યાંય આપણે ઇન્ટરિયા આપેલા કે નહીં તો એક મહિનાની આવક કેટલી છે 70-80 હજાર. આ મોગલની કૃપા સાહેબ ધન્યવાદ દો 70-80 હજાર રૂપિયા મહિને કમાય છે અને માને પાળે આવીને બેસે છે તાળીઓથી વધાવો મારા બાપ હા તમે શું કરી શકો નિરાશાને એક બાજુ પાટું મારીને મંજિલ સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો એ આવા માણસો આપી શકે. ઘણા હાથ ફૂટના છે ને દેજો બાપા દેજો હે હાથ ફૂટના ઊભા વાહડા જેવા હોય કા ઊભા માવો થતો આ બસ ક્યાં જાય તારી ઘીરે જાય આ બસ આપણા ખરેખર અમુક તો સમજણ જ નથી પડતી સાહેબ. એક જણો 4 સવારીમાં મોટરસાઇકલ લઈને જતો હતો અને એમાં આપ જેવા કોઈ અધિકારી ઉભેલા ને કીધું કે ઉભી રાખ બોલે નહીં સોટાડી દીધી. હું છે સાહેબ કિરીટસિંહ બાપુના આગળ ફોન કરી લે એટલે આ હાટું ધારાસભ્ય છે તારા ડોહા 4 બેહાડવા એમાં અમરીશભાઈ ની વાત જવા ગયો. ખરેખર માણસો તરત બોલે સોટાડી દો એટલે સાહેબે કીધું કે ઉભી રાખ કેમ 4 બેહાડ્યા ઓલો પાસવાળું જોઈને કે લે 5મો કરે ઉતરી ગયો. સાહેબે રાજીનામું આપી દીધું કે આ ભામ ભેગી નોકરા કરાયા. ખરેખર અમુક તો હાવ એક જણાને ઉસવાદ કરતા હતા 4 જણા બેઠેલા અને સાહેબે ઉસવાદ કરે ગાય ઉભી રાખ ઓલો કે સાહેબ હામે આમ નથી ને લેતો જા તેમ કરીને વિયો ગયો. બોલો લ્યો નિરાશામાંથી આશા બાજુ જાવું માં શક્તિની ઉપાસના કરવી એટલે કોઈથી નિરાશ ન થવું. પોતાની જાતને તમે નાની સમજી લ્યો છો ત્યારે આપણને તકલીફ પડે છે પણ એટલું ધારી લઈએ કે હું છું જ હું જે અમે આ દેશ વિદેશમાં જઈએ મને ભાઈ અહીંયા બેઠા છે કીર્તિભાઈ ને અમે મને હરામ બરોબર અંગ્રેજી આવડતું એમ તો આવડે હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન બોલું. આ ખરેખર આખો પ્રોગ્રામ સાહેબ અંગ્રેજીમાં બોલી જાઉં આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરું પણ હું ન કરું. હું કામ હું આટલી ઇંગ્લિશ બોલું ને તમને ન સમજાય એ ધંધા કરાય આપણે હે સાહેબ. હું અમેરિકા જઈને અંગ્રેજી જે બોલું છું અમેરિકાવાળા હજી સમજ્યા નથી. બસ આપણે એ રાજીપો રાખવાનો કે મારું અંગ્રેજી એટલું બધું હાર્ડ છે દુનિયામાં મને કોઈ સમજી શકતો નથી. આનાથી મોટો પાવર કયો હોઈ શકે કયો તો ખરેખર. હું પ્લેનમાં જાઉં તો એર હોસ્ટેસ બહેનો આવે ને બેન જ કહેવાય ને આપણે એ બહેનો આવે ને એ આમ કંઈક નાસ્તો લઈને આવે તો મારે અંગ્રેજી બોલે કે હા એટલે હું કહું હા તો એ બીજીને બોલાવે કે તારો બાપ કઈ ભાષા બોલે એ સમજમાં રહેતો તો પછી આવી જાય હું કહું ઓલે ફેરે બેન ઓલે ફેરે. હવે જીવનમાં કોઈ દી નારાજ ન થવું નિરાશા ન લાવવું. મને એક ભાઈ પૂછ્યું મને કે માય ભાઈ કક્કામાં ને એબીસીડીમાં ફેર શું ઇંગ્લિશ શીખજો બાપ ભણાવજો સંતાનોને પણ ગુજરાતીના ભોગે નહીં સંસ્કૃતિના ભોગે નહીં. અમુક તો એટલું ભણાવી જાય ને તો આમ ઊભા વાહડા જેવા થઈ જાય હાવ. કારણ કે અમુક સ્કૂલો છે એ પરિવારને નથી શીખવાડતી પરિવારને ગગલાવે તમારે તમારા ઘરમાં પણ અંગ્રેજી જ બોલવાનું છોકરાને બીજું બોલવાનું નહીં.
અંગ્રેજીમાં બાજે લાગે આવે, અંગ્રેજીમાં વધી વધીને કેટલીક ગાય, અને આપણો ગુજરાતીમાં મંડાણો હોય તો એક હાહે હો બોલે, એકને એક બીજી વાર નો આવે. એ ઇંગ્લિશનો વિરોધી નથી, બધાને સ્વીકારું છું, પણ બાપ કહેવા ગયો કે એ ભાષામાં પરિવાર નથી, પરદેશમાં પરિવાર નથી. જો અહીંયા પરિવાર હોત તો એની ભાષામાં પરિવારની ભાષા હોત. દાખલા તરીકે કાકીને શું કહેવાય અંગ્રેજીમાં? આંટી. માસીને આંટી, મામીને આંટી. આંટામાં બધું પૂરું, નક્કી જ ન કરીએ કે આ બાપની બેન છે કે માની બેન છે. એનો અર્થ એ થયો કે ત્યાં ફેમિલી નથી. અંકલમાં આખો લોટ આવી જાય, કાકા મામા અંકલમાં આખો ગોબો. શું કામ? ત્યાં રાહ નથી જોવાતી કે હમણાં મોટા બાપુ આવે ને જમી લઈએ, હમણાં કાકા આવે પછી જમીએ. ત્યાં રાહ નથી જોવાતી. તો મને પૂછ્યું મને કે અંગ્રેજીમાં અને કકામાં ફેર શું? ત્યારે મેં કીધું કે એબીસીડી જે છે એ એથી ચાલુ થાય. એ નામ એપલ, સફરજન. પછી બહુ ઇંગ્લિશ ભણી જાય ને સફરજન જેવા. ઓકે, નો રાઈટ રાઈટ. અને આને અરે આ ખરેખર હકાભાઈ જે આફ્રિકા ગયા ને, ત્યાં એક અમે જે રિસોર્ટમાં ઉતર્યા હતા ને, ત્યાં એક અવડો ફોટો હતો. એ ફોટાની વાત પછી ગમે ત્યારે હકાભા કરશે. ત્યાં જ બધાને લીધા, હાલો તમને બતાવું કોણ હતા અમારા વડવા. અહીંયા હતા એમ કરીને એ ફોટો દેખાડે, જો મારી હાર એક છે એમ કરીને જાય. આઠે પોર આનંદ જ કરાવો, પોતાની જાતને પણ કહેવાય નીચોવી નાખવી અને જગત કેમ રાજી થાય એના માટેના એના પ્રયાસો હોય છે. એ આનંદની વાત છે સાહેબ. મૂળ વાત એબીસીડી છે, એથી ચાલુ થાય છે, સફરજનથી ચાલુ થાય, જાનવરે પૂરું થાય. ઝેડ નામ જીરાફ. પણ સાહેબ કહેવા ગયો મારો કક્કો છે એ કલમથી ચાલુ થાય, પછી ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય. ભારત વર્ષની જે કક્કો છે, જે બારાક્ષરી છે, એ બાપુ કથી ચાલુ થાય, લેખણીથી વેદથી ચાલુ થાય. શું આ દેશના બ્રાહ્મણોએ આપણને જીવતા શીખવાડ્યું છે. જાગો ન્યાલી વેદ આરે તમે ફિટ થઈ જાવ છો. સાંભળો ભાઈ, ઘડીક ચા મૂકી દે, ઘડીક મૂકી દે.